હેલો ફ્રેન્ડ્સ, ધીસ સેન્સા એન્ડ આજે હું આવી છું ઇસ્કોન દર્શન કરવા આવી છું મારા ભગવાનને. કેમ છું ભગવાનજી? ઓકે, તો ચલો આજે ફર્સ્ટ ટાઈમ ઇસ્કોન આવી છું એન્ડ અંદર જઈને જોઈશું તે મંદિર કેવું છે. ઓકે, લેટ્સ સી, જોઈએ કેવું છે મંદિર. તો ચલો જોઈએ અંદર. ફર્સ્ટ ટાઈમ આ છે સીડીઓ એન્ડ અહીંયા આવ્યા છે મેઇન ગેટ ઉપર 2 દ્વારપાળ છે એન્ડ હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે મારી પાસે છે ભગવદ્ ગીતા. તો ભગવદ્ ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે કોઈ મુશ્કેલીમાં હો કે હવે કંઈ સોલ્યુશન નથી લાઈફમાં, ત્યારે ભગવદ્ ગીતા જોઈ હાથમાં લઈ એક વખત મનમાં પ્રભુનું સ્મરણ કરીને આ પેજ, કોઈ પણ પેજ તમે ઓપન કરશો તો તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે. આ મારો પર્સનલ અનુભવ છે એન્ડ તમે ખૂબ જાતે આને એક્સપિરિયન્સ કરી શકો. એકદમ સોલ્યુશન મળી જશે. તો ખરેખર સત્ય છે આપણી દરેક મુસીબતો, પ્રોબ્લેમ સોલ્યુશન ભગવદ્ ગીતામાં રહેલું છે. તો આને વાંચી જુઓ. મેં તો વાંચ્યું છે, તમે પણ વાંચી જુઓ. થેન્ક યુ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ. આ બુકે આમ કરો 50 40. हरि दुख हरता हरि सुख करता हरि हरि हर नाम जपना. हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. शाम तेरी मुरली मधुर धुन सुनाए मन घट पे તો ફ્રેન્ડ્સ, હવે હું જાઉં છું ઘરે. ઓકે, મેં દર્શન કરી લીધા છે ભગવાનના એન્ડ હવે હું ઘરે જઉં છું. બરાબર છે. દર્શન કરી લીધા એન્ડ આજે હું ભગવાનને મળવા આવી હતી, માંગવા નહીં. મને બહુ જ આનંદ થયો છે એન્ડ માંગવા કરતાં દર્શન કર્યા મળે ને એના તો વધારે સારી અનુભૂતિ થાય છે. મન એકદમ ખુશ થઈ જાય છે. સો ઘરે જવાનું પ્રસ્થાન કરે હવે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે જઈએ ઘરે. હવે ઘરે જવાનો ટાઈમ ઇસ્કોન આવીને બહુ મજા આવી ગઈ. દર્શન કર્યા ભગવાન, રાજા રાણી, કૃષ્ણજીએ બહુ બધી વાતો કરી અને મને એકદમ ખુશ થઈ ગઈ છે. પ્રસ્થાન થયું ઘરે. ઇસ્કોન ખરેખર જોવા જઈએ તો ઇસ્કોન આવીએ તો બહુ જ આમ મને ખુશ થઈ જાય છે. આત્મા શાંત. થેન્ક યુ ફોર વોચિંગ.